મહત્વપૂર્ણ સમાચાર રાજ્ય પર સંભવિત વાવાઝોડા શક્તિનો ખતરો. અરબ સાગરમાં ડીપ ડિપ્રેશન સક્રિય થયું. આગામી 24 કલાકમાં સિસ્ટમ વધુ સક્રિય બની ચક્રવાતમાં ફેરવાશે. વાવાઝોડાને પગલે કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. હાલ વાવાઝોડું ઓમાન તરફ વધી રહ્યું છે. આગળ વાવાઝોડું યુટર્ન લઈને ફરી ગુજરાત તરફ આગળ વધે તેવી સંભાવના. દ્વારકા, ઓખા, નલિયા, પોરબંદર સહિતના દરિયામાં કરંટ જોવા મળ્યો. તો રાજ્ય પર સંભવિત વાવાઝોડું શક્તિનો ખતરો મંડરાઈ રહ્યો છે. અત્યારે અરબી સમુદ્રમાં શક્તિ વાવાઝોડું આકાર પામી ચૂક્યું છે. હું તમને અલગ અલગ મોડલથી સમજાવીશ કે તેનો રૂટ શું રહેવાનો છે અને આગામી 3 દિવસ સુધી આ વાવાઝોડું કઈ રીતે ગતિ કરવાનું છે. સૌથી પહેલા અત્યારની વર્તમાન સ્થિતિ સમજી લઈએ કે અત્યારે શું પરિસ્થિતિ છે. તો આ તમે જોઈ શકો છો કે આ જે શક્તિ વાવાઝોડું છે, શ્રીલંકાએ આ નામ આપ્યું છે. અત્યારે આ વાવાઝોડું ખૂબ જ તીવ્ર બની ચૂક્યું છે. હું તમને કહી દઉં કે આજે અને આવતીકાલનો દિવસ કે ત્યારે આ જે વાવાઝોડાની જે પણ આ ઘેરાવો છે એ ઘેરાવામાં 100 થી 125 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે અને ત્યારબાદ 6 તારીખે તેમાં થોડો ઘટાડો થઈ શકે 90 થી 100 કિલોમીટર અને ત્યારબાદ 7 અને 8 તારીખની વાત કરીએ તો ત્યારે 80 કિલોમીટર આસપાસની ગતિ થઈ શકે છે. અત્યારે આ જે વાવાઝોડું છે પોરબંદરથી 420 કિલોમીટર અંદર આ બે રીતે માપવામાં આવે છે કે એ આજે એની એક સેન્ટર ઓફ સાયક્લોન કે આપણે એને સાદી ભાષામાં વાવાઝોડાની આંખ કહીએ છીએ. તો તમે જુઓ કે અહીંયાથી જો માપવામાં આવે તો 420 કિલોમીટર દૂર છે. દેવભૂમિ દ્વારકા અહીંયા છે, અહીંયાથી 320 કિલોમીટર છે. અહીંયા નલિયાથી 360 કિલોમીટર છે અને કરાચીથી પણ 360 કિલોમીટર છે. જો આપણે એની પૂંછડીથી કરીએ તો 260 કિલોમીટર આસપાસ છે દ્વારકાથી. અને એટલા માટે અત્યારે દ્વારકા અને સાથે પોરબંદર, જામનગરના સહિતના જે બંદરો છે ત્યાં 3 નંબરનું ભય સૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. હવે આપણે તેના રૂટની વાત કરીએ કે શું પરિસ્થિતિ રહેવાની છે, કારણ કે અલગ અલગ મોડલથી જોઈએ તો તમને ખ્યાલ આવશે. હું થોડું તમને ઝૂમ કરીને પણ એટલે સમજાવવા માંગીશ. પહેલા આપણે આજ એક સાદી રીતે જોઈ લઈએ કે સમય આગળ જાય છે તેની સાથે તમે જુઓ કે આ વાવાઝોડું ગતિ કરતું કરતું આગળ જઈ રહ્યું છે. હવે તમે જુઓ કે આ 5 તારીખનો જયારે સમય આવે છે ત્યારે આ જે વાવાઝોડું છે ખૂબ જ પ્રબળ બની ગયું છે. અહીંયા અટકાવીશ. તમે જુઓ કે આ જે વાવાઝોડું છે ખૂબ જ પ્રબળ બની ગયું છે. જે હવાની લહેરો છે, જે તરંગો છે, ખૂબ જ ઝડપથી ગતિ કરી રહ્યા છે અને એનો આસપાસનો જે ઘેરાવો છે એ ઘેરાવો ખૂબ જ અસર કરે છે. અત્યારે અરબી સમુદ્રમાં હલચલ તેજ થઈ ગઈ છે. અરબી સમુદ્રમાં આ સિઝનનું પહેલું વાવાઝોડું છે. સામાન્ય રીતે શું હોય છે કે બંગાળની ખાડીમાં વાવાઝોડા વધારે ઉત્પન્ન થતા હોય છે, અરબી સમુદ્રમાં એટલા નથી થતા. પણ એ પણ ન ભૂલવું જોઈએ કે તાવતે અને બિપરજોય એ પણ અરબ સાગરમાં જ ઉત્પન્ન થયા હતા. હવે આપણે આગળ વધીએ કે શું પરિસ્થિતિ રહેવાની છે. તો તમે જુઓ કે હું 6 તારીખ પર લાવી દઉં ડાયરેક્ટ. તો તમે જુઓ કે આગળ આવ્યું, ફરીથી આ વાવાઝોડું આગળ આવી રહ્યું છે ગુજરાત તરફ. હવે હું તમને અલગ મોડેલથી સમજાવવાનો પ્રયત્ન કરીશ જેથી કરીને તમે વિશેષમાં સમજી શકો કે શું પરિસ્થિતિ રહેવાની છે. એક તો આઈએમડી દ્વારા પણ જે રીતે બહાર પાડવામાં આવી છે ગાઈડલાઈન, તેની સાથે આઈએમડી દ્વારા પણ એ મેપ એનો જાહેર કરવામાં આવ્યો છે. એ મેપ પણ હું તમને બતાવીશ. પરંતુ સૌથી પહેલા આપણે જે વિન્ડીનો મેપ છે એ મેપ સમજી લઈએ. તો હવે તમે જુઓ કે વિન્ડીમાં પણ અલગ અલગ મોડેલ છે. આ યુકેનું મોડેલ છે અને તેના આધારે તમે જોઈ શકો છો કે અત્યારે આ જે વાવાઝોડું છે એ અહીંયા છે. હું ટાઈમલાઈન ચાલુ કરી દઉં એટલે તમે સમજી શકો કે ધીરે ધીરે આ જે વાવાઝોડું છે તમે જુઓ કે અહીંયા ગતિ કરતું કરતું આ 6 તારીખનો દિવસ આવશે ત્યારે ફરીથી આ તરફ ફંટાઈ શકે. હજુ સુધી એ નિશ્ચિત ન કહી શકાય કે આ વાવાઝોડું લેન્ડફોલ કરશે કે પછી દરિયામાં સમાઈ જશે, કારણ કે ઉપરની જે હવા હોય છે તેની પર આધાર રાખે છે કે આ વાવાઝોડું કઈ દિશામાં ફંટાઈ શકે. કારણ કે આ સમુદ્રી તોફાન છે, કોઈ પણ દિશામાં ફંટાઈ શકે, ગમે ત્યારે ફંટાઈ શકે. એટલે અત્યારે આ એક પ્રકારનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે, તે પ્રકારનો આ રૂટ છે. ફરીથી ટાઈમલાઈન શરૂ કરીએ તો તમે જુઓ કે આ જે રૂટ છે ધીરે 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 આગળ વધી રહ્યો છે. હવે જ્યારે 6 તારીખની વાત આવે છે, 6 તારીખે રાત્રે સુધીમાં આ વાવાઝોડું અહીંયા પહોંચી જશે. હવે તમે જુઓ કે અહીંયા પરિસ્થિતિ શું થઈ શકે કે જો રૂટ મુજબ એ ચાલે છે તો એ આગળ વધતું આ દિશામાં આગળ વધશે, પશ્ચિમ દક્ષિણ દિશામાં. આવતીકાલ સુધીમાં આ જે સિસ્ટમ છે એ મધ્યમાં પહોંચી જશે સમુદ્રના અને ત્યારબાદ એ ફરીથી પૂર્વ ઉત્તર તરફ ગતિ કરશે. હવે અહીંયા આવીને જો એ વાવાઝોડું ફંટાયું તો શું થશે કે એ ગુજરાત તરફ આવે. આ બધી શક્યતાઓ છે કારણ કે સમુદ્રી તોફાન છે ક્યાંય પણ ફંટાઈ શકે. હવે તમે જુઓ કે હું ફરીથી ટાઈમલાઈનને શરૂ કરી દઉં છું. આ યુકેનું મોડેલ છે. યુકેના મોડેલ પ્રમાણે 8 તારીખની વાત છે એ સિસ્ટમ ફરીથી આ દિશામાં આવી રહી છે. હવે આઈએમડીનું મોડેલ વિન્ડીમાં પણ છે, આપણે એને પણ સમજીએ. તો જુઓ કે આઈએમડીના મોડેલ પ્રમાણે પણ આ 5 તારીખની સ્થિતિ છે. 5 તારીખે આ સિસ્ટમ અહીંયા પહોંચવાની છે, 6 તારીખે આ સિસ્ટમ અહીંયા પહોંચશે,
7 તારીખે સિસ્ટમ અહીંયા પહોંચશે. હજુ એક વખત હું તમને કહી દઉં છું કે લેન્ડફોલ થશે કે કેમ એ અત્યારે ન કહી શકાય, કારણ કે હજુ પણ જ્યારે એ સિસ્ટમ જો એના રૂટ પ્રમાણે ગતિ કરશે અને 6 અને 7 તારીખના જે દિવસો છે એ વધારે મહત્વપૂર્ણ રહેશે. પણ ગુજરાત માટે એટલા માટે ખતરો છે કારણ કે દરિયામાં હલચલ તેજ થઈ ગઈ છે, પવન ફૂંકાઈ રહ્યો છે અને ચોમાસું પણ સક્રિય થતું જોવા મળી રહ્યું છે. કારણ કે છેલ્લા 24 કલાકની વાત કરીએ તો 124 સ્થળ પર વરસાદ પડ્યો છે. એમાં પણ જૂનાગઢના વંથલીમાં 3.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો. તેની સાથે સુરેન્દ્રનગરના ચોટીલામાં પણ 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. હવે હું તમને વરસાદની પણ વાત કરીશ કે ક્યાં કેટલો વરસાદ રહેવાનો છે, પણ એક વખત હજુ આપણે એક બીજું મોડલ છે યુરોપનું, એ સમજી લઈએ. હવે તમે એમાં જુઓ કે આ 5 તારીખની સ્થિતિ છે કે 5 તારીખે આ સિસ્ટમ અહીંયા આવી રહી છે. ધીરે ધીરે સિસ્ટમ 6 તારીખે અહીંયા આવશે. 7 તારીખે સિસ્ટમ ફરીથી મેં જે રીતે તમને કહ્યું પૂર્વ ઉત્તર તરફ આગળ વધશે અને આ મોડેલ પ્રમાણે 9 તારીખે આ સિસ્ટમ ગુજરાતની તરફ આવતી જોવા મળી રહી છે. હવે આઈએમડી દ્વારા જે જાહેર કરવામાં આવ્યું છે એક વખત હું તમને એ પણ બતાવી દઉં જેથી કરીને તમે સમજી શકો કે પરિસ્થિતિ શું થઈ શકે, કારણ કે આ બધી એક શક્યતાઓ છે. કારણ કે સમુદ્રી તોફાન છે, કુદરતી આફત છે અને ગમે ત્યારે ફંટાઈ શકે છે. હવે તમે જુઓ કે અત્યારે જે આ સિસ્ટમ છે અહીંયા પહોંચી છે એ ફરતી ફરતી અહીંયાથી આગળ જતી આ રીતેનો રૂટ છે. એટલે જે રીતે આપણે વિંડીના અનુસાર સમજ્યા, આઈએમડી દ્વારા પણ એ જ રીતનો રૂટ આપવામાં આવ્યો છે કે આ સિસ્ટમ આ રીતે ગતિ કરતી આગળ જશે અને જ્યારે અહીંયા પહોંચશે એટલે કે 6 અને 7 તારીખની વાત છે, ત્યાર પછી સિસ્ટમ ફરીથી આ રીતે ગુજરાત તરફ આવી શકે છે, શક્યતા છે. પરંતુ વિંડી હું તમને એક બીજું પણ બતાવવા માંગીશ કે જે સેટેલાઇટ તસવીર છે આઈએમડી દ્વારા પણ જાહેર કરવામાં આવી છે જેથી કરીને તમે સમજી શકો કે સેટેલાઇટ તસવીરમાં શું કેપ્ચર થઈ રહ્યું છે. તો તમે જુઓ કે આ જે સિસ્ટમ છે, આ જે તમે ગોળાકાર જોઈ રહ્યા છો, આ આખો વાદળોનો ઘેરાવો છે, આ જે વાવાઝોડું છે એ વાવાઝોડું છે. હવે ફરી એક વખત આપણે વિંડી પર આવી જઈએ જેથી કરીને તમે સમજી શકો કે વરસાદની સ્થિતિ શું રહેવાની છે, કારણ કે એ પણ આપણા માટે એટલું જ અગત્યનું છે. હું ફરીથી હવે આજના સમય પર લઈ આવું છું. તો જે રીતે આ સિસ્ટમ આગળ વધી રહી છે અને ગતિ કરી રહી છે, તો આ જે સિસ્ટમ છે એનો જે આસપાસનો ઘેરાવો છે તેની અસર અત્યારથી જ શરૂ થઈ ગઈ છે. સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના વિસ્તાર છે અને આ કચ્છના દરિયાકાંઠાના જે વિસ્તાર છે એ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. ખાસ કરીને દેવભૂમિ દ્વારકા સાથે સલાયા, ભાણવડ, ગીર સોમનાથ, પોરબંદર, વેરાવળ અને ભાવનગર, ઉના સહિતનો જે વિસ્તાર છે, અલંગ સહિતનો વિસ્તાર છે ત્યાં પણ ભારે વરસાદ થઈ શકે. વાત દક્ષિણ ગુજરાતના દરિયાની પણ કરી લઈએ તો આ ભરૂચ સહિતનો જે વિસ્તાર છે, સુરત, વલસાડ, નવસારી એ વિસ્તારમાં પણ થઈ શકે. કારણ કે આ જે સિસ્ટમ છે તેના કારણે હવામાન વિભાગ દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે કે 12 જેટલા રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. એમાં પણ ઉત્તર ભારતના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. એટલે હજુ પણ આગામી 6 અને 7 તારીખે ગુજરાતના દરિયામાં ભારે અસર જોવા મળવાની છે. કારણ કે આ જે સિસ્ટમ છે એ સિસ્ટમ ધીરે ધીરે આગળ વધી રહી છે, પરંતુ 6 તારીખે એ સિસ્ટમ વધારે પ્રબળ બનશે અને 6 તારીખે ગુજરાતના જે ભાગો છે એ ભાગોમાં વરસાદ થઈ શકે છે. રાજ્યભરમાં હળવોથી મધ્યમ વરસાદ જોવા મળશે, પરંતુ દરિયાકાંઠાના ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે અને 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે. તો શક્તિ વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધતા જામનગરનું તંત્ર સતર્ક થઈ ગયું છે. બેડી બંદર, નવા બંદર, રોઝી બંદર પર 3 નંબરનું સિગ્નલ અપાયું. માછીમારોને દરિયો ન ખેડવા માટેનું સૂચન અપાયું છે. માછીમારી કરવા ગયેલા માછીમારોને પરત ફરવાની પણ સૂચના આપી દેવામાં આવી છે. જામનગરની દરિયાઈ ખાડીમાં કરંટ જોવા મળ્યું. તો સંભવિત શક્તિ વાવાઝોડાનો ખતરો અને અરબી સમુદ્રમાં કરંટ પણ જોવા મળી રહ્યો છે. અરબી સમુદ્રમાં સર્જાયેલ શક્તિ વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે જામનગર જિલ્લામાં તમામ બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. આપણે દ્રશ્યોમાં બતાવીશ કે આ નવા બંદર ખાતે તંત્ર દ્વારા 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. તેમજ જે જામનગરના માછીમારો છે તેને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી રહી છે. હાલ તો આ જે શક્તિ વાવાઝોડું છે તે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, જેને લઈને હાલ જે જામનગર દરિયાઈ ખાડી છે તેમાં પણ ધીમે ધીમે કરંટ જોવા મળી રહ્યો છે. તો તેને લઈને જે હાલ તંત્ર દ્વારા જે જામનગરના દરિયાઈ ખેડૂ છે તેને દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે. તેમજ તમામ જે માછીમારો છે તેને જે બંદર ખાતે બોલાવવામાં આવ્યા છે. તો હાલ જે આ નવા બંદર ખાતે 3 નંબરનું જે સિગ્નલ છે તે લગાવવામાં આવ્યું છે. તેમજ આગામી સમયમાં જેમ જેમ વાવાઝોડું આગળ વધશે ને તેમ તેમ જે ખતરો છે તે ક્યાંક ને ક્યાંક જામનગર જિલ્લા પર પણ તોડાઈ રહ્યો છે. તેને લઈને તંત્ર ક્યાંક ને ક્યાંક એલર્ટ હોય તેવું લાગી રહ્યું છે. હિરેન પરમાર, વીટીવી ન્યૂઝ, જામનગર. સમાચાર પોરબંદરથી. પોરબંદરના દરિયામાં જોવા મળી વાવાઝોડાની અસર. સંભવિત વાવાઝોડાના પગલે તંત્ર પણ સતર્ક થયું છે.
દરિયા કિનારા આસપાસના ગામડાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી દેવાઈ છે. માછીમારી કરવા ગયેલા માછીમારોને પરત બોલાવાયા. અરબી સમુદ્રમાં શક્તિ વાવાઝોડાની અસર છે તે દેખાઈ રહી છે. ત્યારે વાત કરીએ પોરબંદરની, તો પોરબંદરનો દરિયો છે તે પણ ગાંડો તૂર બન્યો છે. આગામી 2 દિવસ પોરબંદરના સમુદ્રમાં કરંટ રહેવાની પણ સંભાવના દેખાઈ રહી છે. ત્યારે પોરબંદરના દરિયાઈ પટ્ટીના ગામો છે તેને પણ સાવચેત કરી દેવામાં આવ્યા છે. માછીમારોને દરિયો ન ખેડવાની વહીવટી તંત્ર દ્વારા પણ સૂચના આપવામાં આવી છે. ત્યારે પોરબંદરનો જે બંદર છે તેના ઉપર 3 નંબરનું સિગ્નલ છે તે મારી દેવામાં આવ્યું છે. જય થાનકી, વીટીવી ન્યૂઝ, પોરબંદર. ગુજરાતના દરિયામાં વર્તાઈ વાવાઝોડાની અસર. દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો. દરિયામાં ઉછળ્યા મોટા મોટા મોજા. હાલ વાવાઝોડું દ્વારકાના દરિયા કિનારાથી 240 કિલોમીટર દૂર છે. 12 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી આગળ વધી રહ્યું છે વાવાઝોડું. ગાંધીનગર ફિશરીઝ ડિપાર્ટમેન્ટે માછીમારો માટે સૂચના જાહેર કરી છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ. સંભવિત વાવાઝોડાના પગલે દ્વારકાનું તંત્ર સાવચેત. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા અશોક છે ફોનલાઈન પર. અશોક, જાણવા માંગીશું કે દ્વારકામાં અત્યારે શું પરિસ્થિતિ છે, કારણ કે એક તરફ સંભવિત વાવાઝોડાનો ખતરો છે અને દરિયામાં પણ કરંટ છે. તંત્રની કેટલી તૈયારી? જી, વાત કરવામાં આવે તો નામનું જે સંભવિત વાવાઝોડું છે તે દ્વારકાથી હાલ 240 કિલોમીટરના અંતરે અરબી સમુદ્રમાં છે. ત્યારે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. જોવા જઈએ તો એક રીતે સારું એ છે કે દ્વારકાની વિરુદ્ધ દિશામાં એટલે કે ઓમાન તરફ આગળ વધી રહ્યું છે વાવાઝોડું. જ્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 6 તારીખથી એ વાવાઝોડું છે તે યુ-ટર્ન લઈ અને દ્વારકા તરફ આવે એવી શક્યતાઓ છે, જેને લઈને હાલ દ્વારકાના દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે. સહેલાણીઓ માટે ગોમતી નદી અને દરિયામાં નાવા પર તંત્ર દ્વારા પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે તંત્ર દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે. આગળ કંટ્રોલ રૂમની પણ શરૂઆત કરવામાં આવી છે. અગાઉ જેમ જેમ ચેતવણી હશે તેમ તંત્ર દ્વારા લોકોને સાવચેત કરતા રહેશું એમ જિલ્લા વહીવટી તંત્રએ જણાવ્યું છે. જી વત્સલ. જી બિલકુલ અશોક, માહિતી બદલ આભાર.